ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે. એ અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં આઝાદીના 75મા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે પીએમ દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપ સરકાર જે કહે છે તે કરે છે. વન નેશન વન ઇલેક્શન, આર્ટિકલ 370, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચન આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે. ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. હજી સુધી રાજ્ય સરકારે રાજીનામું સ્વીકાર્યું નથી. 3 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યના પોલીસ વડાને રાજીનામું સોંપ્યું હતું. તેઓ હાલ એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. કયા કારણોસર અને નિવૃત્તિના થોડાક મહિના પહેલા જ રાજીનામું આપ્યું તે અંગે અનેક ચર્ચાઓ જાગી છે. અભય ચુડાસમા ગુજરાત પોલીસના સુપરકોપ કહેવાય છે અને તેઓ ગુજરાત પોલીસના અનેક મહત્વના કેસ સાથે જોડાયેલા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્વના કેસ તેમણે ઉકેલવામાં મહત્વની જવાબદારી નિભાવી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ સાઇડ પોસ્ટિંગમાં હતા અને તેમને મહત્વની પોસ્ટિંગ મળશે તેવી અટકળો પોલીસ બેડામાં હતી. તેમણે અચાનક રાજીનામું આપતા અટકળોનો અંત આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી વધુ ઝડપી કરી છે. સોમવારે અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક લશ્કરી વિમાન ભારત માટે રવાના થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ સોમવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક C-17 વિમાને ભારત આવવા ઉડાન ભરી છે. તેને પહોંચવામાં ઓછામાં ઓછા 24 કલાક લાગશે. આ ફ્લાઇટમાં 205 થી વધુ લોકો હોવાની શક્યતા છે. આમાંથી ઘણા ગુજરાતીઓ પણ હોઈ શકે છે. ખરેખરમાં ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું ડિપોર્ટેશન કરવાનું વચન આપ્યું હતું. આ પછી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એ 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરી છે, જેમાં 18,000 ભારતીયોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે સત્તા સંભાળ્યાના પ્રથમ 11 દિવસમાં 25,000થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી. પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવશે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ તેઓ સંગમમાં કિનારે જ ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓના કલ્યાણની કામના કરશે. આજે સીએમ યોગી અને ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે સંગમમાં ડૂબકી લગાવી. આ પછી ગંગા પૂજા અને આરતી કરી પછી અક્ષયવટ પહોંચ્યા હતા. ત્યાં દર્શન અને પૂજા કરી યોગી અને ભૂતાનના રાજા લખનૌથી વિમાન દ્વારા બામરોલી એરપોર્ટ પહોંચ્યા. ત્યાંથી સડક માર્ગે મહાકુંભ પહોંચ્યા. અરેલ ઘાટથી હોડીમાં બેઠા અને સંગમ પહોંચ્યા અને સ્નાન કર્યા. આ દરમિયાન ભૂતાનના રાજાએ સીએમ યોગી સાથે પક્ષીઓને ચણ નાખી તેમને ફોટો પડાવ્યો. પીએમના આગમનને લઈને યોગી હેલિપેડથી અરેલ અને સંગમ સુધીની વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. માળિયા મિયાણા તાલુકાના વવાણિયા ગામના સીમ વિસ્તારમાં રોજડાનો શિકાર કરવા ગયેલા મોરબીના યુવક વસીમ પિલોડિયાની તેના જ મિત્રોએ હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતકના યુવકના પિતા ગુલામ હુસેન પિલોડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર વસીમ તેના મિત્રો અસલમ મોવર અને જાવેદ ઉર્ફે જાલુ જેડા સાથે શિકાર માટે ગયો હતો. બનાવની વિગત અનુસાર અસલમે બાવળની જાળીમાં છુપાયેલી દેશી બનાવટની બંદૂક કાઢીને લોડ કરી હતી. ત્રણેય મિત્ર શિકારની રાહ જોતા હતા ત્યારે શિકાર આવતા કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જાવેદે અસલમની બંદૂકથી વસીમ પર ફાયરિંગ કરતા તેને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. ઉત્તર પ્રદેશના ફતેપુરમાં 2 માલગાડીઓ ટકરાઈ છે. એક માલગાડી પાટા પર ઊભી હતી જ્યારે બીજી માલગાડીએ પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો છે. ટક્કર એટલી ગંભીર હતી કે આગળ ઊભેલી માલગાડીનું એન્જિન અને ગાર્ડનો ડબ્બો પાટા પરથી નીચે ઉતરી ગયો હતો. અકસ્માતમાં બંને ટ્રેનોના લોકો પાયલટ્સ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના મંગળવારે સવારે લગભગ 8 વાગ્યે DFC એટલે કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર બની હતી. આ ટ્રેક પર ફક્ત માલગાડીઓ દોડે છે. આવી સ્થિતિમાં આ ઘટનાની પેસેન્જર ટ્રેનો પર કોઈ અસર થઈ નથી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. દાહોદ જિલ્લામાં મોટી ખરજ ગામ નજીક ગરબાડા દાહોદ હાઈવે પર દારૂની હેરાફેરી દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા દાહોદ જિલ્લામાં બુટલેગરો દ્વારા અંતરિયાળ માર્ગો થકી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. આ ઘટનામાં વહેલી સવારે દારૂનો જથ્થો ભરેલી એક પિકઅપ ગાડી દાહોદ તરફ આવતી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે ગાડીમાં રહેલો ભારતીય બનાવટનો દારૂ સમગ્ર હાઈવે પર વિખેરાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી
દોડી આવ્યા હતા. સ્થાનિકોએ દાહોદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી દરમિયાન મોટો રાજકીય ઘટનાક્રમ થયો છે. કોંગ્રેસના 7 અને આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ચૂંટણી ચિત્ર બદલાઈ ગયું છે. મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગરમાગરમી થઈ હતી. વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં સહીની ખરાઈને લઈને વિવાદ થયો હતો. ભાજપ સાંસદ દિનુ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિવા સોલંકી અને કોંગ્રેસ આગેવાન માનસી ડોડિયા વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વણસતા ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણીની કાર્યવાહી મોકૂફ રાખી હતી. કુલ 96 ફોર્મ ભરાયા બાદ ફોર્મ ચકાસણીમાં 4 ફોર્મ રદ થયા છે અને 12 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે. ભાવનગર શહેરના બોર તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ફરસાણની દુકાનમાં આગ લાગી છે. સવારે 5 વાગ્યાની આસપાસ લાગેલી આ આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દુકાનમાં રહેલો તમામ ફરસાણ અને પ્રોવિઝન સામાન બળી ગયો હતો. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક 2 ફાયરની ટીમો પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો હતો. વિશેષ સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમે દુકાનમાંથી 2 ગેસના બાટલા અને 5 થી 7 જેટલા તેલના ડબ્બા સુરક્ષિત બહાર કાઢ્યા છે, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. લગભગ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પાકિસ્તાનના કરાચીના જૂના ગોલીમાર વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાનઘાટમાં વર્ષોથી અસ્થિ કળશોમાં રાખેલી 400 હિન્દુ મૃતકોના અસ્થિ સોમવારે અમૃતસરમાં વાઘા અટારી બોર્ડરના રસ્તે ભારત પહોંચ્યા. આ અસ્થિ લગભગ 8 વર્ષથી સ્મશાનમાં રાખ્યા હતા. પરિવારે તેને ગંગામાં વિસર્જન કરવાની રાહ જોતો હતો. મહાકુંભ યોગમાં ભારતના વિઝા મળ્યા બાદ રવિવારે કરાચીના શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં એક ખાસ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પછી પરિવારે અસ્થિને અંતિમ વિદાય આપી, જેથી તેમને મોક્ષ માટે ગંગામાં વિસર્જિત કરી શકાય. અગાઉ બુધવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂના કરાચીના ગોલીમાર સ્મશાનઘાટ પહોંચ્યા હતા, જ્યાં અસ્થિવાળા કળશ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.